નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઉત્તરાયણનું જે પર્વ છે આપણે મનાવી રહ્યા છીએ, પણ સાથે સાથે બેંક ઓફ બરોડા ખાતે હાલ આગ લાગી છે અને આપ જોઈ રહ્યા છો માંડવી બેંક ઓફ બરોડા જે છે. અહીંયા મારા વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકીને હું કહીશ કે બતાવે કે જે રીતે બેંક ઓફ બરોડાની જે બિલ્ડિંગ છે, એક ઐતિહાસિક બિલ્ડિંગ છે, જૂની બિલ્ડિંગ છે, એની અંદર હાલ અત્યારે આગ લાગી છે. અને જે રીતે બેંક ઓફ બરોડા કેવી રીતે આગ લાગી? એ તો અમને ખબર. આ તો જસ્ટ જોયું એટલે આગ લાગી અને ત્યાં આગળ સુધી સેકન્ડ ફ્લોર સુધી થઈ છે. કઈ બિલ્ડિંગ? બેંક ઓફ બરોડા. બરોડા મેઇન બ્રાન્ચ છે, સામર બેચરની પોળ MG રોડ ઉપર. સામર બેચરની પોળ બેંક ઓફ બરોડા ખાતે મેઇન બ્રાન્ચ પર મેન જે બ્રાન્ચ છે ત્યાં આગળ હાલ આગ લાગી છે. આપ જોઈ રહ્યા છો આખી જે બિલ્ડિંગ છે. આ કરે છે. હા હા વાંધો નહીં વાંધો હેડે આગળ બીજી ગાડી આવે છે. ફાયર બ્રિગેડની ગાડી હાલ અત્યારે દર્શક મિત્રો પહોંચી ગઈ છે. અને જે રીતે આગનું બનાવ બન્યો છે, નિમેશભાઈ શું કહેશો, કઈ બિલ્ડિંગ છે અને કેવી આગ લાગી? આ વર્ષો જૂની મહારાજા શહેર ઐતિહાસિક બેંક ઓફ બરોડાની બિલ્ડિંગ છે અને સ્થળ પર આ જગ્યાએ સિક્યુરિટીની બી કોઈ હાજર નથી, તો બાયરા બી ખોલો અત્યારે પ્રશ્ન લડી રહ્યો છે. એટલે ફાયર બ્રિગેડની મોટામાં મોટી ગાડી અમે મંગાવી રહ્યા છે કે તાત્કાલિક આગ કાબુમાં લે, એના માટે ફાયર બ્રિગેડના જવાનો તૈનાત થઈ ગયા છે. ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ગયા છે. જાગૃતિબેન અહીંયા આગળ પહોંચી ગયા છે. શું કહેશો બેન, અત્યારે ખૂબ જ ધુવાણા નીકળી રહ્યા છે અને આ એક ઐતિહાસિક બિલ્ડિંગ છે આપણી. હું દંડિયા બજારથી નીકળી રહી હતી ને ફાયરની ગાડી જતા જોઈ એટલે ફાયર સ્ટેશનમાં પૂછ્યું કે શું થયું, તો માંડવી બેંકમાં આગ લાગી છે એવું ફાયરના જવાનોએ જણાવતા હું પણ અહીંયા ઘટના સ્થળે આવી છું. અંદર ખૂબ ધુમાડા નીકળી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં અંદર આગ લાગી છે. ફાયર બ્રિગેડના જવાનો અહીંયા આગળ આવી ગયા છે અને આગ કાબુમાં કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના હાલ જવાનો પહોંચી ગયા છે. આગને કાબુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હું જણાવી દઉં કે થોડા દિવસ પહેલા જ એસી નું જે કામ હતું એ કરવામાં આવ્યું છે અને જે રીતે આ લાગી રહ્યો છે કે વાયરિંગની અંદર જ આ શોર્ટ સર્કિટના કારણે જ અહીંયા આગ લાગી હોય એવું હાલ અત્યારે પ્રાપ્ત માહિતી મળી રહી છે. પણ ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આગને કાબુ કરવામાં આવે. હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી આપને બતાવી રહ્યા છે. હાલ આગને જે પાછળનું ભાગ છે બેંક ઓફ બરોડા નું આગળથી ભાગને લઈને પાછળ સુધી પણ આ આગની લપટો આપને જોવા મળશે. બેંક ઓફ બરોડા ખાતે હાલ આગ લાગી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો થોડા દિવસ પહેલા જ અહીંયા આગળ એસી નું જે કામ છે એ કરવામાં આવ્યું હતું. હાલ તમામ જે ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે અત્યારે અહીંયા આગળ પહોંચી ગયા છે અને જે રીતે આગને કાબુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જે રીતે આગળથી લઈને પાછળ સુધી આ જે આગના ધુવાણા છે એ આપને જોવા મળશે. જે રીતે બેંક ઓફ બરોડા એક ઐતિહાસિક બિલ્ડિંગ છે દર્શક મિત્રો.
ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે હવે હાલ સિક્યુરિટી ગાર્ડ ને જે રીતે આપ જોઈ રહ્યા છો આટલા દી હમણાં સવારથી બહુ ધુમાડો નીકળે છે ને આ બધું અમે જોયું તો ફાયર બ્રિગેડ ને તાત્કાલિક બોલાવે છે હવે એમની કાર્યવાહી ચાલુ કરે છે. બહુ ધુમાડો નીકળે, તમે જુઓ છો ને કેટલો ધુમાડો નીકળે છે સાહેબ. એ અમે માંડવીમાં સેવામાં આવ્યા, અમે જોયું તો તાત્કાલિક પેલા બોલાવી લીધો છે. એ તમારી કામના છે. ચિંતનભાઈ દેસાઈ છે જે ફાયર બ્રિગેડ ને કોલ કરવામાં આવ્યો ને હાલ અત્યારે સિક્યુરિટી ગાર્ડ પાસેથી જે આગળનો મેઇન ગેટ છે એ હાલ અત્યારે ખોલવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો તમામ ફાયર બ્રિગેડના ટીમો હોય, આસપાસના લોકો હોય, એમના દ્વારા પણ તાળું જે છે તોડવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડની જે ટીમ છે વાંધો નહીં તમારા અંદર નથી જવાનું, શ્વાસ નહીં લેવાય. કામ કરો તમને વધારે ખબર હોય
જૂનો બિલ્ડિંગ છે અને બેંક ઓફ બરોડાની જે મુખ્ય શાખા છે માંડવી ખાતે આવેલી છે અને જે રીતે અહીંયા આગળ ફાયર બ્રિગેડની તમામ જે ટીમો છે એમના દ્વારા હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે રીતે આગ લાગી છે અત્યારે હાલ પ્રાપ્ત જે માહિતી મળી રહી છે શોર્ટ સર્કિટના કારણે જ અહીંયા આગળ હાલ આગ લાગી છે. પણ જે રીતે ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓ અહીંયા આગળ બોલાવવામાં આવી છે અને તમામ ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે એમના દ્વારા આગને કાબુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તમામ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે હાલ અત્યારે અહીં આગળ પહોંચી ગયા છે અને જે રીતે પોલીસ બંદોબસ્ત છે એ પણ અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો છે. બેંકની અંદર ફાયર બ્રિગેડ જે ઓક્સિજન લગાવીને હાલ અત્યારે અંદર ગઈ છે અને જે રીતે અહીંયા આગળ કહેવામાં આવે નિમેશભાઈ આ કેટલી જૂની બિલ્ડિંગ છે અને લગભગ લાખો કરોડો રૂપિયા અંદર હશે. 100 વર્ષ જૂની બિલ્ડિંગ છે. આખા વર્લ્ડમાં પહેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આ છે, મુખ્ય શાખા છે. આ બ્રાન્ચ બોમ્બે લઈ જવા માટે બી અનેક લોકો આંદોલન કરેલા એટલે મેઇન બ્રાન્ચ આ રહી છે. આ તો સયાજીરાવ ગાયકવાડની ઓળખ છે. આ વર્ષો જૂની બિલ્ડિંગ છે. આ કમનસીબી છે કે બરોડા શહેરની કાજે આગ લાગી છે. એમાં વધારે કમનસીબી એક સિક્યુરિટીનો જવાન હાજર નથી કે ખોટાવાળો બી એ હાજર નથી. તોડવામાં આવ્યો, કાઢવામાં આવતા નથી. બધા ફાયર બ્રિગેડના જવાનોની પાલી સિટી પોલીસ સામે હિંમતથી તારા તોડીને અંદર જવાનો ઘૂસી અને આગને અત્યારે કાબુ લઈ રહ્યા છે. અત્યારે કેવું છે માહોલ, કેમ કે સૌથી જૂની બિલ્ડિંગ છે આ? અત્યારે માહોલ કંટ્રોલમાં આગ ધીમે ધીમે આવવા માંડી છે. આગ હજુ ચાલુ છે.
પહેલા માળે બી આગ લાગી છે, બીજા માળે બી આગ લાગી છે, નીચે આપ ધુમાડાના હિસાબે ફાયરના જવાનો જોઈએ એવા ઘૂસી શક્યા નથી અંદર જઈ રહ્યા છે. અત્યારે ઓક્સિજન લગાવીને ફાયરના જવાનો પોતાની જાનની જોખમે અંદર જઈ રહ્યા છે. ફાયરના જવાનો જે પોતાનો જીવ જોખમ રાખીને આ જઈ રહ્યા છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો હાલ અત્યારે ફાયર બ્રિગેડની જે તમામ ટીમો છે એમના દ્વારા હાલ જે પરિસ્થિતિનો તમામ ફાયર બ્રિગેડના અધિકારીઓ જે છે હાલ અત્યારે પહોંચી ગયા છે અને સ્થિતિ કેવી છે એની નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાહેબ કેવી સ્થિતિ છે હમણાં? અત્યારે આગ ચાલુ છે, અંદર માણસો અંદર ઘૂસ્યા છે. આપણે બીએસએફ પહેરી માણસો જે છે હાલ અત્યારે અંદર ઘૂસ્યા છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની લગભગ 8 થી 10 ગાડીઓ અહીંયા આગળ બોલાવી દેવામાં આવી છે. તમામ જે રોડ છે એ બ્લોક કરી દેવામાં આવ્યું છે. તમામ જે પોલીસ બંદોબસ્ત છે એ અત્યારે અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યું છે કેમ કે બેંક છે સૌથી જૂની બેંક છે. ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડનું જે સપનું હતું બેંક ઓફ બરોડા અને મુખ્ય શાખા છે દર્શક મિત્રો એ હું જણાવી દઉં કે ઉપરના માળેથી આગ શરૂ થઈ હતી, પછી નીચે આગની જે લપટો છે આગના જે ધુવાઓ છે હાલ અત્યારે આપણને દેખાતા હશે. આગળથી લઈને જ્યાં મેન ગેટ છે મારા વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી આપને બતાવી રહ્યા છે કે જે મેન ગેટ છે ત્યાંથી આ પણ ધુવાણા નીકળી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો જે છે હાલ અત્યારે જે માસ્ક હોય છે ઓક્સિજન હોય છે એ પહેરીને પણ અંદર ગયા છે કેમ કે લાખો કરોડો રૂપિયા આ બેંકમાં હોય છે. અને જે રીતે મુખ્ય શાખા સયાજીરાવ ગાયકવાડની સૌથી જૂની બિલ્ડિંગ છે એમાં આગ કેવી રીતે લાગી અહીંયા જે રીતે નિમેશભાઈ છે ભાજપના નેતા છે એમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યો છે કે અહીં આગળ જે સિક્યુરિટી ગાર્ડ હોય છે એ સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા નતા, જેના કારણે ફાયર બ્રિગેડના જે લોકો છે એમના દ્વારા તાળો કાપવામાં આવ્યો અને એ તાળો કાપીને અંદર ફાયર બ્રિગેડની ટીમ ગઈ છે. પણ હાલ અત્યારે આગના જે ધુવાણા છે એ દેખાઈ રહ્યા છે. અમે આશા રાખીએ કેમ કે ફાયર બ્રિગેડની જે ટીમ છે એમના દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આગળથી પાણીનો મારો મારવામાં આવી રહ્યો છે, પાછળથી પાણીનો મારો મારવામાં આવી રહ્યો છે. પણ જે રીતે ફાયર બ્રિગેડના જવાનો છે સ્પાર્ક ટુડે ન્યૂઝ એમને સલામ કરે છે. ખૂબ સારી મહેનતથી ફાયર બ્રિગેડ પ્રયત્ન કરી રહી છે આગને કાબુ લેવા માટે. અને તમામ જે રોડ છે આપ જોઈ રહ્યા છો આ માંડવી થી લઈને જે ગેંડી ગેટ હોય કે પછી યાકુતપુરા હોય ચાંપાનેર ગેટ છે ત્યાં પણ એ બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યારે બીજેપીના જે મનોજભાઈ છે એ પણ અહીંયા આગળ પહોંચ્યા છે. આગને કેવી રીતે કાબુમાં લઈ શકાય એનો પ્રયત્ન હાલ અત્યારે ચાલી રહ્યો છે. ફાયર બ્રિગેડની જે ટીમો છે એમના દ્વારા હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. મનોજભાઈ શું કહેશો જે રીતે સૌથી જૂની આ બિલ્ડિંગ છે બેંક ઓફ બરોડાની એમાં આગ લાગી? વડોદરા શહેરનું બેંક ઓફ બરોડા જ્યારે વડોદરા શહેરની અંદરથી ચાલુ થયા આગ જે લાગી છે ગંભીર બનાવ છે, પણ વડોદરા ફાયર બ્રિગેડ અત્યારે સક્ષમ છે. સૌથી સારામાં સારી ફાયર બ્રિગેડની જો કામગીરી થતી હોય વડોદરાની છે અને વડોદરાના જે ફાયર બ્રિગેડના જવાનો છે મને ચોક્કસ છે ખાતરી છે કે તાત્કાલિક ધોરણે એ લોકો આ આગને કાબુમાં લઈ દેશે અને જે પણ નુકસાન છે સૌથી ઓછું નુકસાન કેવી રીતે થાય એ પ્રમાણેની એકદમ સરસ કામગીરી કરીને અત્યારે પણ મને દેખાય છે ત્યાં સુધી આગને મહદ અંશે કાબુમાં લઈ લીધી છે અને તંત્ર ખડે પગે છે. અત્યારે અમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ અહીં આગળ પધારી રહ્યા છે અને તમામ હોદ્દેદારો મુખ્ય હોદ્દેદારો છે બધા જ અત્યારે એલર્ટ ભૂમિકામાં છે. તહેવારનો દિવસ છે તેમ છતાં પણ તમામ અધિકારીગણ અહીંયા આગળ જોવા મળે છે ને તાત્કાલિક બેંક ઓફ બરોડાનું જે અત્યારે જે આગ લાગી છે એને અંકુશમાં લેવાનો પ્રયત્ન કામગીરી મેયર પણ અહીંયા આગળ આવી ગયા છે. મેયર પિંકીબેન સોની પણ હાલ અત્યારે એમને જાણ કરવામાં આવી, એ પણ હાલ અત્યારે પહોંચી ગયા છે. આજે ઉત્તરાયણનો તહેવાર છે, તમામ જે લોકો છે પોતાના પરિવારની સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવી રહ્યા હતા. એવામાં પણ આગનો જે કોલ મળતા જ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કાર્યકર્તા હોય એ અત્યારે પહોંચ્યા છે. બેંક ઓફ બરોડાની માંડવીની બ્રાન્ચમાં આગ લાગવાની ઘટના બની છે એટલે તાત્કાલિક અહીં આવ્યા છે. હવે જોઈએ છે શું છે, કયા કારણસર આગ લાગી. સૌથી જૂની બિલ્ડિંગ છે અને મુખ્ય શાખા છે આ. તપાસ કરી હમણાં જસ્ટ મને માહિતી મળી એટલે તાત્કાલિક જ હું તો જેવો ફોન આવ્યો એટલે હું સીધી પહોંચી છું. જરાક માહિતી લઈ લઉં ત્યારબાદ હું આપને કશું માહિતી આપીશ. નિમેશભાઈનું એવું કેવું છે કે સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા નતા, તાળો કાપીને ફાયર બ્રિગેડની ટીમ અંદર ગઈ છે. અચ્છા, તપાસ કરી લઈએ, પૂછી લઈએ શું માહિતી છે, પછી ચોક્કસ આપને માહિતી આપીશ. પિંકીબેન સોની હાલ અત્યારે પહોંચ્યા છે દર્શક મિત્રો, અને જે રીતે કહી રહ્યા છે કે હું તપાસ કરી લઉં પછી આપને વધારે માહિતી આપીશ.
પણ જે રીતે નિમેશભાઈ જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીં આગળ કોઈ પણ પ્રકારના સિક્યુરિટી જે જવાન હોય છે એ નતા, જેના કારણે જ આ આગ કેમ કે દારૂ કાપીને પિંકીબેન સોની હાલ અત્યારે મેયર વડોદરા શહેરના જે છે એ પહોંચ્યા છે. દર્શક મિત્રો, જે રીતે અંદર બેંક ઓફ બરોડાનો જે મેઇન ગેટ છે ત્યાંથી ફાયર બ્રિગેડ દ્વારા જે મશીન લગાવવામાં આવી છે એનાથી તમામ જે ધુવાડા છે એ બહાર કાઢવામાં આવી રહ્યા છે. અને વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની દ્વારા હાલ જે તમામ અધિકારીઓ છે એમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. અને જે રીતે આ વાત કરું સયાજીરાવ ગાયકવાડની જે આ ધરોહર છે અને આ બેંક ઓફ બરોડા મુખ્ય શાખા છે દર્શક મિત્રો, અને મુખ્ય શાખામાં આજે માંડવી ખાતે આગ લાગી છે. હવે બેંક ઓફ બરોડાનું જે મેઇન ગેટ થી મેયર અંદર જઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની જે ટીમો છે હાલ અત્યારે દર્શક મિત્રો હું જણાવી દઉં, મેઇન ગેટ થી લઈને પાછળ પણ જે ફાયર બ્રિગેડના જવાનો છે અને હાલ તમામ જે હાલ પરિસ્થિતિ છે એનેથી હા, જો આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, તમામ જે સાધનો છે કેમ કે ધુવાડો એટલો બધો છે અને આનાથી અંદર જવાય કેમ કે જે રીતે ફાયર બ્રિગેડની ટીમો છે. વાતભાઈ શું કહેશો, જે રીતે બેંક ઓફ બરોડા સૌથી જૂની બિલ્ડિંગ છે એમાં આગ લાગી છે? માંડવી ખાતે બેંક ઓફ બરોડા ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી એવા સમાચાર મળતા વડોદરા ફાયર બ્રિગેડની 4 ફાયર એન્જિન ને 40 સ્ટાફ સહિત આપણે કામગીરી કરી લીધી છે. 80% આગ પર કાબુ મેળવી લીધો છે. માત્ર વેન્ટિલેશન અને નાના મોટા રીચિંગ પોઈન્ટ પર અત્યારે આગ પર કાબુ લેવાનો બાકી જે રીતે આ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, ફાયર બ્રિગેડની તમામ ટીમો અહીંયા લગાવી દેવામાં આવી છે. યસ, ઓફકોર્સ મેજર કોલ જાહેર કરવામાં આવે છે. આગ ઘણી બધી જગ્યાએ એનો સ્મોક ઘણો પસરી રહ્યો હતો સિટીમાં. અને અંદરના ભાગને કેટલું ડેમેજ થયું છે સાહેબ? એ હાલમાં અત્યારે આપણે જોઈ લઈએ, આગ સંપૂર્ણ રીતે કામગીરી કમ્પ્લીટ થાય એટલે એના પછી ખ્યાલ આવી અને શકે. ખાસ કરીને જે ધુમાડા નીકળી રહ્યા છે એને કેવી રીતે કાબુ કરવામાં? ધુમાડાને વેન્ટિલેશન કરી દેવામાં આવ્યા છે. હાલમાં બધા ધુમાડા ઓછા થઈ ગયા છે. 20% જેવી માત્ર કામગીરી રહી. અને જે રીતે પાર્થભાઈ અંદર જે લોક હતો, સિક્યુરિટી ગાર્ડ અહીંયા હતા નતા, અને જે રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાળા કાપીને અંદર ગયા છે. ફોર્સિબલ એન્ટ્રી ફાયર બ્રિગેડ દ્વારા લેવામાં આવી છે. ઓકે, ફાયર બ્રિગેડના જે ચીફ ફાયર ઓફિસર છે પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા કહેવામાં આવી રહ્યો છે કે હાલ મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે, અને જે રીતે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા તમામ સાધનો સાથે આ અંદર એન્ટ્રી કરવામાં આવી રહ્યો છે કેમ કે લોકોના જે પૈસા છે એ બી અહીંયા આગળ હોય છે દર્શક મિત્રો. અને જે રીતે
તમામ સાધનો દ્વારા હાલ અત્યારે ફાયર બ્રિગેડની ટીમ સજ્જ છે અને આ જે રીતે ફાયર બ્રિગેડના જવાનો છે સવાલ એ જ છે દર્શક મિત્રો કે જે રીતે આ આગ લાગી છે આ તો નસીબ સારું છે કે ફાયર બ્રિગેડ અને જે સ્ટેશન છે એ ખૂબ જ નજીક છે કેમ કે અહીંના જે રહેવાસી છે એમના સામરબેચરની જે પોલ બાજુમાં આવેલી છે એ સામરબેચરના પોલના રહેવાસીઓને એવું કેવું છે કે થોડા દિવસ પહેલા અહીંયા આગળ એસીની જે કામગીરી છે એ કરવામાં આવી છે ત્યારબાદ આ જે પાછળના ભાગથી જે આગ શરૂ થઈ છે આગળ જો મેઇન ગેટ છે એ મેઇન ગેટ થી પણ ધુવાણાના ગોટા નીકળી રહ્યા હતા પાછળની ભાગ જે બારીઓ લગાવવામાં આવી છે ત્યાં આગ સૌથી વધારે લાગી હતી અને તમામ જે ફાયર બ્રિગેડના અધિકારી ફાયર બ્રિગેડની જે ટીમ છે એમના દ્વારા પણ જે હાલ કામગીરી કરવામાં આવી રહી છે ખૂબ જ સારી કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે તમામ જે ધુવાણા નીકળ્યા હતા જે આગ લાગી હતી એને તરત જ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કાબુ કરવામાં આવી છે અમે આશા રાખીએ કે વડોદરા મહાનગર સેવા સદનની જે ફાયર બ્રિગેડની ટીમ છે વડોદરા મહાનગર સેવા સદનની જે અધિકારીઓની ટીમ છે મેયરની ટીમ છે ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ છે હાલ અત્યારે અહીંયા આગળ પહોંચી ગયા છે વડોદરા શહેરના જે પ્રથમ નાગરિક છે પિંકીબેન સોની એ પણ હાલ અત્યારે અહીંયા આગળ પહોંચી ગયા છે અમે આશા રાખીએ કે જે નુકસાન કેટલું થયું છે ભાઈ કેમ છો પોતે બેંક ઓફ બરોડામાં જ કામ કરે છે બેંક ઓફ બરોડામાં કામ કરો છો તમે બેંક ઓફ બરોડામાં કામ કાકા ખબર જ નહીં ને ખબર રજા છે એટલે બંધ તમે કેટલા વર્ષોથી અહીંયા રહો છો અને જે આ બેંક છે એ કેટલી જૂની છે અને આપણી એક ઐતિહાસિક બેંક છે અને આજે એમાં આગળથી લઈને પાછળ સુધી ધુવાણાના ગોટા નીકળ્યા હતા શું કર્યું બસ આ ઘટના અમને લગભગ 12 વાગે ખબર પડી અમે ધાબે પતંગ ચગાવતા હતા અને એકદમ ગોટા નીકળ્યા પહેલા તો થયું કોઈ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હશે કે આ તો કોઈ પતંગના દોરા પાડ્યા હશે પણ આગના ધુમાડા એટલા મોટા હતા કે જે જોઈને એવું લાગ્યું કે આ કંઈક બીજી જ વાત છે નીચે આવીને અમે જોયું તો પોળના છોકરાઓ અને બધાએ જોયું તો બેંકમાંથી ધુમાડા નીકળતા હતા જે ધુમાડા બીજા માળ સુધી વધી ગયા હતા ત્યાર પછી બેંકના મુન્નાભાઈ ને બધાએ 100 નંબર પર ફોન કરીને તેમજ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ વિભાગને જણાવ્યું અને તરત જ 10 મિનિટમાં ફાયર બ્રિગેડ તેમજ પોલીસ વિભાગ આવ્યું અને તરત જ તાળા તોડીને આગને કાબુ લેવાનો પ્રયત્ન શરૂ કર્યો અહીંયા સિક્યોરિટી ગાર્ડ્સ નતા બીજી વસ્તુ એવું કહીએ તો બેંકના દરેક મેન્ટેનન્સ લેવલ પર એક પ્રશ્ન ઉઠે એવી વાત છે અઠવાડિયાથી એસી રિપેરિંગના કામ અમે બહારથી જોઈ રહ્યા હતા તો આ બધી ગંભીર બાબતો છે કે જે અંદર આગને કંટ્રોલ કરવા માટેના કોઈ અલાર્મ બી નથી આજે લેટેસ્ટ સિસ્ટમ આવી છે કે કઈક આગ લાગે ને એના ધુમાડાથી અલાર્મ વાગે જેનાથી આજુબાજુના લોકો એલર્ટ થઈ જાય એવી પણ કોઈ વ્યવસ્થા બેંકે રાખી નથી હેડ બ્રાન્ચ છે આ બેંકની નીચે હજારોની સંખ્યામાં લોકરો આવેલા છે એની બાજુમાં લાઇબ્રેરી આવેલી છે જે હેરિટેજ બિલ્ડિંગ છે જો આગ વધી હોત
ને જો કંટ્રોલમાં ના આવ્યું હોત તો સેન્ટ્રલ લાઇબ્રેરીને પણ આનું નુકસાન થઈ શકે. તો બેંક પ્રશાસન તેમજ બેંકના ડિરેક્ટરોને એવું એ જ છે કે આ રહેવાસી વિસ્તાર છે, આજુબાજુ પોળો છે, તો તમે તમારા જે બી જીબી ને લગતા છે કે મેન્ટેનન્સ છે યોગ્ય રાખો અને સિક્યોરિટી રાખો કે જેથી કરીને ખબર પડે તો ઇન્ફોર્મ કરીએ કે આજે તહેવારના દિવસો હતા. તો સારી વાત છે કે પોળના છોકરાઓ નીચે બેઠા હતા, જમવા માટે આવ્યા હતા ને આ જોયું ને તરત જણાયું. જો આ ઘટના રાતના સમયમાં ઘટી હોત તો બહુ મોટું વિકરાળ સ્વરૂપ લઈ લીધું હોત. અમે બાજુમાં લગભગ મારો જન્મ આજે 45 વર્ષ થયો, બાજુમાં મારું વિઠ્ઠલ મંદિર આવેલું છે. અમે વર્ષોથી આ બેંક જોઈ રહ્યા છે, બધું વ્યવસ્થિત ચાલે, પણ ઘણા સમયથી મેન્ટેનન્સની બાબતે ઘણા પ્રશ્નો છે. તો એની પર મેનેજમેન્ટ ધ્યાન આપે એટલી અપીલ છે. ખરેખર દર્શક મિત્રો, આ ખૂબ જ જૂની જે ઇમારત છે અને એક ઐતિહાસિક ઇમારત છે અને માંડવી ખાતે આ જે રીતે અહીંના જે રહેવાસી છે એ કહી રહ્યા છે કે બેંકની કંઈક ને કંઈક ખામી છે અને જે રીતે બેંકના દ્વારા છેલ્લા 2 અઠવાડિયાથી જે કામગીરી કરવામાં આવી રહી હતી, એસી ની અંદરની જે કામગીરી હતી એ કંઈક ને કંઈક એના કારણે પણ આ આગ લાગી છે. આ તો સારી વાત છે કે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈને આપ જોઈ રહ્યા છો. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ અહીંયા આગળ પહોંચ્યા છે, મેયર અહીંયા આગળ પહોંચ્યા છે, તમામ લોકો જે છે હાલ અત્યારે પહોંચી રહ્યા છે. જે રીતે તમામ અધિકારી હોય, પોલીસ હોય, નેતા હોય હાલ અત્યારે પહોંચી ગયા છે માંડવી ખાતે. સૌથી જૂની ઇમારત, સયાજીરાવ ગાયકવાડનું જે સપનું હતું, સૌથી પહેલા વિશ્વની સૌથી પહેલા બેંક એટલે બેંક ઓફ બરોડા ની સ્થાપના કરવામાં આવી. ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ તમામ ફાયર બ્રિગેડના જે અધિકારી છે, ફાયર બ્રિગેડના લાશ્કરો છે, એમના દ્વારા આગને હાલ અત્યારે કાબુ લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને જે રીતે આ આગ લાગી છે એના પર બી સવાલ ઉભા થઈ રહ્યા છે, કેમ કે આસપાસના જે લોકો છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે. ને આપણી સાથે સ્થાયી સમિતિના જે ચેરમેન છે એમની સાથે વાત કરીશું. ડોક્ટર સાહેબ, આ એક ઐતિહાસિક ઇમારત છે અને એમાં આગ લાગી છે. બેંક ઓફ બરોડાના ગ્રાઉન્ડ ફ્લોર પર 2 એસીમાં શોર્ટ સર્કિટ થતા રાત બને કે આખી રાત એસી ચાલુ રાખ્યા હોય કે પણ એસીમાંથી આગ લાગી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર સિટિંગ અરેન્જમેન્ટ હતી, કોમ્પ્યુટરને નુકસાન છે, ફોલ સીલિંગને નુકસાન છે, નાના મોટા ડોક્યુમેન્ટને નુકસાન છે. બંધ જગ્યા હોવાના લીધે આ જે ધુમાડો છે ફેલાઈ ગયો છે, આગ પર કાબુ મેળવાઈ ગયો છે. 5 થી 6 જેટલા ફાયર એન્જિન કામે લાગેલા છે. હાલની તારીખે હાલના સમયે આગ બિલકુલ બુઝાઈ ગયેલી છે, પરંતુ બંધિયાર હોલને લીધે આ જે ધુમાડો છે એ કોઈ નુકસાન ન થાય. આખી બિલ્ડિંગ બેંક ઓફ બરોડાની છે, કોઈ પ્રકારની જાનહાનિ છે નહીં અને 40 જેટલા કર્મચારીઓ કામે લાગેલા છે. આગળ જતા બનાવનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, પણ અત્યારે તો આગ કાબુ હેઠળ છે. આગ કાબુમાં છે. સ્થાયી સમિતિના જે ચેરમેન છે હાલ અત્યારે પિંકીબેન સોની છે, એ હાલ અત્યારે બેંકમાં જઈને આવ્યા છે. બેન, શું કહેશો જે રીતે બેંકમાં આગ લાગી છે? વડોદરા શહેરમાં માંડવી ખાતે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં આજે એક એસીમાં સ્પાર્ક થવાના કારણે કનેક્ટિવિટી સાથે જોડાયેલા બધા જ એસી અને બધા જ ઇલેક્ટ્રિક જે પણ ઉપકરણો હોય એમાં આગ પકડાવાના કારણે માત્ર ને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ પકડાયેલી હતી. અને અત્યારે આગ પૂર્ણપણે કાબુમાં પણ આવી ગઈ છે. નીચે જે ઓફિશિયલ વર્ક થતું હતું, જે ક્લેરિકલ વર્ક થતું હતું, કોમ્પ્યુટર્સ ને ટેબલ ને જે બધું હતું, એ બધું જ આગમાં નુકસાન થયું છે.
પરંતુ કોઈ જ પ્રકારની કોઈની કહી શકાય કે કોઈના રૂપિયા કે કોઈની વસ્તુઓને નુકસાન નથી થયું. એ બધું નીચેનું થોડું નુકસાન થયેલું છે, પણ નીચે માત્ર ક્લેરિકલ વર્ક કરવામાં આવતું હતું એવું મને અહીંયાથી જાણવા મળ્યું છે. અને નીચેનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં આગ લાગેલી હતી. આગ ગંભીર સ્વરૂપ પાડી જ હતી, પરંતુ પૂર્ણપણે કંટ્રોલમાં આવી ગઈ છે. અત્યારે કોઈ જગ્યાએ કશું એક તણખો પણ નથી. એમના દ્વારા ફાયર બ્રિગેડ વાળા દ્વારા કમ્પ્લીટ આગને કાબુમાં લઈ લીધી છે. અત્યારે માત્ર ધુમાડો બહાર કાઢવામાં વેન્ટિલેશન કામગીરી કરવામાં આવી રહેલ છે, બાકી અંદર પૂર્ણપણે કંટ્રોલમાં છે. આ તો પિંકીબેન સોની અને કહી રહ્યા છે કે જે રીતે આગને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવામાં આવી ગયો છે અને જે રીતે દર્શક મિત્રો, તમામ જે અધિકારી છે, તમામ ફાયર બ્રિગેડના જે જવાનો છે, હાલ ખરેખર સ્પાર્ક ટુડેની જે ટીમ છે એ સલામ કરે છે. અને જે રીતે બેંકના કર્મચારી બી હાલ અત્યારે આગળ પહોંચી ગયા છે. સારી વાત એ છે દર્શક મિત્રો કે અંદર જે લોકરો છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન હાલ નથી થયું એવું વડોદરા શહેરના જે મેયર છે, પ્રથમ નાગરિક છે, એમનું કહેવું છે. હું આશા રાખું કે જે લાપરવાહી આ બેંકના દ્વારા કરવામાં આવી છે, કેમ કે જે રીતે અહીંના આસપાસના જે લોકો છે એમનું એવું કહેવાનું કહી રહ્યા હતા કે એસી નું જે કામ હતું એ ચાલી રહ્યું હતું, એના કારણે જ કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય. પણ સારી વાત છે, વડોદરા શહેરના મેયર પિંકીબેન અને સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ અંદર જઈને આવ્યા છે. એ કહી રહ્યા છે કે લોકરને કોઈ પણ પ્રકારના નુકસાન નથી થયા છે. અને ફાયર બ્રિગેડના જે ટીમો છે, ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે, પોલીસના જવાનો છે, એ તમામ લોકોને સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે. અને આવી મહેનત ખરેખર વડોદરા શહેરના આસપાસના જે માંડવીના જે સામરબેચરની પોલ છે એમના રહેવાસીઓ દ્વારા પણ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ખૂબ સારી વાત છે કે આપણા વડોદરાના લોકો ખૂબ જાગૃત છે. હું આશા રાખું કે બહુ નુકસાન અત્યારે બેંક ઓફ બરોડામાં નથી થયું, પણ કંઈક ને કંઈક જે ખામી છે એનું નિરાકરણ કરવાની પણ ખૂબ જ જરૂરી છે. મારા સહયોગી રૈયાન દૂધવાલા અને સુરત સોલંકી સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.